નમસ્કાર મિત્રો, બધાને હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિર ફોરેસ્ટમાં. ખેરાણા ગામની ભાગોળે આવેલું છે. તમે જો આ ફોરેસ્ટની અંદર નાની એવી ખોડિયાર માતાજીની જો આ દેરી છે, આ રોડ છે, આ ચોટીલા બાજુ જાય, આ ખેરાણા બાજુ જાય, અહીંયા વચમાં આ દેરી આવેલી છે. તમે જોઈ શકો છો આ ફોરેસ્ટમાં, જંગલમાં. ખોડિયારમાંની નાની એવી દેરી છે. જય ખોડિયારમાં. ચારે બાજુ તમે નજર નાખો તો નકરા વૃક્ષો જ છે. શિયાળાનો સમય છે, ચૈત્ર મહિનો છે. આ પતરાળામાં જો પક્ષીઓ માટે રોટલી નાખેલી છે. આપણે આ પાણીનું પરબ, જે જંગલમાં પક્ષીઓ છે, સકલીઓ છે, વૈયા છે, એ પાણી પી શકે. એક અહીંયા પરબ છે. ચારે બાજુ જુઓ તો નકરા વૃક્ષો છે. બધા દર્શક મિત્રોને વિનંતી કે તમારા છત પર કે ઘર આંગણે આવા પાણીના કુંડા મૂકો, જેથી કરી પક્ષીઓ પાણી પી શકે અને ઉનાળામાં એ બચી જાય. અને થોડીક તમારે ધાબુ હોય, છત હોય તો શણની વ્યવસ્થા પણ કરવી. આ નાનું એવું કામ છે. કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય. એવી રીતે આપણે જીવન દરમિયાન પુણ્યનો લાવો લઈ શકીએ છીએ અને એક પુણ્ય કમાઈ શકીએ છીએ. તો મિત્રો, આ તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધા મિત્રોની સહયોગથી મારે 42,000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, 30 મિલિયન વ્યૂ થઈ ગયા છે. પણ મોનિટાઇઝ ચેનલ જે થઈ નથી, કારણ કે એક કોપીરાઇટ કેસ આવી ગયો હતો ને એટલે મિત્રો આવો નવો સાથ આપતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો અને વિડીયો બીજે શેર કરતા રહેજો. જય ખોડિયારમાં. હર હર મહાદેવ.